નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સોલાપુર જિલ્લાના માલીસરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। મસવાડા પઢરપુર રોડ પર ટાંડુવાડીમાં પાસે શ્રદ્ધાળુઓ ભરેલી પિકઅપ ગાડી અચાનક રસ્તા પાસે આવેલા કૂવામાં ખાબકી હતી। એમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ગયા છે। મૃતક પઢરપુરના રદની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। શ્રદ્ધાળુઓ મસવાડામાં સિદ્ધિનાથના દર્શન કરવા માટે ગયા હતા। જી હા મિત્રો, દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તાંદુવાડી ગામ પાસે અકસ્માત નડ્યો હતો। અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસનો કાફલો, મેડિકલની ટીમો આવી પહોંચી હતી। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો। રસ્તાની બિલકુલ કિનારે આવેલા આ કૂવો પાણીથી ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી, જેથી ગાડી કૂવામાં પડી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।